જોઈ રહ્યા છે ઘોગંબા તાલુકાનું આ લાબડાદરા ગામ ને લાબડાદરા મુકામે 3 રસ્તા ચોકડી પાસે એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમને શું હેતુ છે આપણે જાણવા માંગીશું। શું નામ છે આપણો? ગુલાબભાઈ રાઠવા। ગુલાબભાઈ રાઠવા, તમે જે આ કાર્યક્રમ કરી રહ્યા છો એ કયા સંગઠન દ્વારા કરવામાં આવેલો છે? આદિવાસી ટાઈગર યુવા સંગઠન દ્વારા। બરોબર, આદિવાસી યુવા ટાઈગર સંગઠન। તો તમે જે આ સંગઠન બનાવ્યું છે એ સંગઠન દ્વારા તમે સમાજને શું એ સેવા આપવા માગો છો? આ ટાઈગર સંગઠન બનાવી તે દ્વારા અમે વૃક્ષારોપણ કરી અને શિક્ષણને બી આગળ લઈ જઈએ એવી અમારી ઈચ્છા છે। અને બંધારણને બી અમે સંવિધાનથી માંડીને દરેક યુવાનને અમે જાગૃત કરીશું અને દરેક પોતાના હક માટે લડે એ માટે અમે કામ કરીશું। બરાબર, સાથે એક બીજા પણ ભાઈ છે જેમને શું નામ છે તમારું? મારું નામ રાઠવા કમલેશભાઈ ખીમજીભાઈ। બરાબર, તમે 9મી ઓગસ્ટ આજે કાર્યક્રમ ઉજવી રહ્યા છો, શું તમે 9મી ઓગસ્ટ વિશે શું કહેવા માગો છો? અમે આજ રોજ 9 ઓગસ્ટ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું। તો આજ રોજ લાબડાદરા મુકામે વૃક્ષારોપણનું રોપણ કર્યું છે અને આદિવાસી યુવા ટાઈગર સંગઠન દ્વારા નોટ પેનનું આયોજન પણ કર્યું હતું। સ્કૂલ બંધ હોવાથી સોમવારના દિવસે નોટ પેનનું વિતરણ કરવામાં આવશે। બરાબર, શું છે આ ઘોગંબા તાલુકામાં એક તાલુકો છે ને એક તાલુકાની સાથે 3 કાર્યક્રમો નું આયોજન થઈ રહ્યું છે, તો આદિવાસી યુવા ટાઈગર સંગઠન દ્વારા કે એક યુવાને શિક્ષણ તરફ લઈ જવા માટે અને ભારતનું બંધારણ સંવિધાનને લગતા જાગૃત કરવા માંગીએ છીએ અમે, એટલા માટે આખી ટીમ અમારી આદિવાસી યુવા ટાઈગર સંગઠન અલગથી બનાવી છે। બરોબર, જે આદિવાસી યુવા ટાઈગર સેના છે એ ભવિષ્યમાં કેવા કેવા કામો કરશે? દરેક યુવાનોને શિક્ષણ તરફ લઈ જવા માંગીએ છીએ અમે અને જાગૃત કરવા માંગીએ છીએ અને સંવિધાનને લગતા દરેક કાયદાના બંધારણ વિશે અમે જાગૃત કરવા માંગીએ છીએ, એ અમારો હેતુ છે।